જય દ્વારકાધીશ, રાધે રાધે. વાણી, પાણી અને વિચાર. વાણી આપણે કેવી વાપરવી જોઈએ? વાણી આપણે સારી વાપરીએ, સત્ય વાપરીએ. રામચરિત માનસમાં પૂજ્ય બાપુએ કીધું છે કે સત્ય બોલીએ, વાણી આપણી સારી હોવી જોઈએ, પણ એમાં પણ પ્રિય હોવી જોઈએ. લોકોનું હિત થાય એવું બોલીએ અને આપણે સારી ભાવનાથી સત્ય બોલીએ, જેથી કરીને કોઈ પણ આપણી વાણી શબ્દ સાંભળે તો એ અંદર ઉતારે અને બીજાને પણ વ્યક્તિત્વ એનું આચરણ કરાવવા માટે પ્રેરિત કરે એવી આપણે વાણી બોલીએ. બીજી વાત પાણીની. પાણીનો જેટલો પણ આપણે ઉપયોગ કરીએ છીએ, એ શું બિનજરૂરી ઉપયોગ નથી કરતા ને? એ પોતાના આત્માને વિચાર કરીને પ્રશ્ન પૂછજો. કારણ કે ઘણા લોકોને પાણી મળતું પણ નથી. એ સમય હોય છે. 2 કલાક સુધી પાણી મળે, પછી પાણી વહી જાય છે. તો આપણે જેટલું પાણી જોઈએ છે, એટલો જ ઉપયોગ કરીએ, વધારેનો દુરુપયોગ ન કરીએ. જેથી કરીને જેને પાણી નથી મળતું, એને પાણી મળે. કારણ કે આપણે કહેવત છે કે જે આપણને સહેલાઈથી મળે એની આપણને કિંમત થતી નથી. એટલા માટે પાણીનો ધોધ આપણે જેમ ફાવે એમ વાપરીએ છીએ, પણ જેટલું જરૂરી છે, એટલું જ પાણી આપણે ઉપયોગ કરીએ. ત્રીજી વાત રહી વિચારની. વિચાર આપણે સારો રાખીએ તો સારું થશે. કારણ કે કહેવત છે બી પોઝિટિવ. જેવું તમે વિચારો છો તેવું જ થાય છે. સારું વિચારશું તો આપણા આત્માને પણ શાંતિ થશે, બીજાને પણ શાંતિ થશે અને સારું વિચારો જેથી કરીને સારું જ થાય. ખરાબ ન વિચારી, સારું વિચારી, સારી ભાવના બીજા પ્રત્યે રાખશું તો આપણું પરમાત્મા સારું જ કરશે. એટલે વાણી, પાણી અને વિચારનો સારો સદુપયોગ કરીએ એવો એક સમાજને સંદેશો, સૌને સંદેશો પહોંચે એ ભાવનાથી વધારે વિડીયો શેર કરો, જેથી કરીને સૌ આનો સદુપયોગ સારો કરી શકે. એ જ ભાવના સાથે આપ સૌને જય દ્વારકાધીશ. રાધે રાધે.